તડકો પડેલો છે, ઘરે જાવ છે. આજ તો બોમ્બેની કોઈક પકોડી આવી છે, વાત આપણે છે. ઘરે જઈ નાઈને પાસે જવું, બોમ્બેની પકોડી ખા, ફેમસ બહુ છે કે બોમ્બે ચાર જવાના છો. આ જઈને તો પછી આવીને ઘરે વગે કરશો. મુંબઈની પકોડી ખાવા રે જાવ, મારા હારે રેતો નોસી ના તો દેખ હારો હકો તો જોજે. આખે ઢગા કર્યા પરાથી હેડવાનો રસ્તો પણ નથી રાખ્યો. કાકા શું કરે છે? બોડા શું કરે? એટલે કોઈ ના તો જ્યાં તો ખેતરમાં પેલા ઝાડ નથી વાય અમને, એટલે થોડા બીજું વગી કરતો પોણી પાવું છે. શું કે કાકા બીજું બોલ? કેમ તારે રાયડો ચેમ પાક નહીં કોઈ? લાઈટ આવે છે, પાવું છે એવું છે. એટલે મારે તો રાતનો ઉજાગરો હતો, આ તો પકોડી ખાવા જાવ છે, બોમ્બે ની આવી છે. અલ્યા શું પકોડા ખવાતા છે? ચેમ કેર રોટલા ખાઈને પડી દો. અલ્યા રોટલા તો રોજ ગો, આપણે જો બોમ્બે પકોડી ખાવા જવાના છો. આ મુંબઈની ગુજરાતની એક જ ની પકોડી? એક ના હોય, એ તો આખી અલગ અલગ ક્વોલિટી હોય, પોણી અલગ છે, અલગ અલગ ફેન્સી છે. ફેન્સી એમ પકોડી ખાય તો ફેન્સી ઘેર રોટલા કોઈ ખાઈને પડીને હમણાં સ્ટેટસ જોયું તો તું જો, મોબાઈલમાં સ્ટેટસ આવ્યું છે. આમાં તો નહીં ભાવતું એવું પકોડું. હમણાં હું જોઉં નાઈ જોઈને, તું જો ઘરે જઈને ડાયરેક્ટ પકોડી ખાઈ નાવ. આજ તો ઘરે હજી આવશે નાવા, નાઈને હજી ડૂસી વાળજી બેઠી છે ને વડે બોઘા કરશે. એક કામ કરો તાણ હવે, હા મારે નાવું છે ત્યાં આપણે બે નહીં રહો. અલ્યા ભાઈ ના નવા, મારે હમણાં ડોસી વાળ જોઈને બેઠી છે ને ઘરે ખાવા રોજ છે પ્રૂફ, તો વરે ખાવા બગડશે. પકોડી ખાવા જવું છે આજ તો. શું ડોસી ખેલા? અરે હું પકોડી ખાવા જાઉં હમણાં, તું જો ખાલી પકોડી ખાવા તો કોઈ નહીં, તમે તાર બેહો, હું બોમ્બેની પકોડી ખાતો હોઉં ગામમાં જઈને. થોડો મારું બધું ભૂખ તો મને લાગી છે. તો હેડો કે તાર તમે એમ કરો નાઈને આવો તૈયાર રહો, હું આવું ઘરે નાઈને. હારું તો વચમાં ભરો, હું આવું હડો. સારું તમે આવો તો. અરે હાય મારે બધું ગોડે કીધું છે કે મુંબઈની પકોડી છે. આ પકોડી એમ તો ચીવી હશે, કોઈ ખારું છે તો અંત કીધું હશે, અને કે આખું ગામમાં વખણ થાય છે મુંબઈની પકોડીના. હડો જવું તો ખરા ચીવી. જીવન પકોડી સેન્ટર. ચલો પકોડી લઈ લો, પકોડી સ્પેશિયલ પકોડી. આવો ને ભાઈ, શું ભાવે ભાઈ? 100 રૂપિયાની એક પકોડી છે. અલા હોડી હોડી એકવાર ખો તો ખરી ભલામણ, આમ તમે આમ રાજી થઈ જાઓ. અલ્યા ભાઈ કોકમિટ હવે જોવા તો જો ભાઈ, આ 100 રૂપિયાની એક પકોડી હોય, એ હોય બધું હોય. મુંબઈ ભાઈ આટલો ભાવ નહીં હોતો. એ તો ભાઈ ખાવી હોત કે ને કે ભાઈ હરતો થઈ જાવ. ભાઈ ના ખાવાનો બુણીનો ટાઈમ ના બગાડતો. રૂપિયાને એક નહીં મળે, 100 રૂપિયાની એક. એમ ટેસ્ટ વેસ્ટ ના થાય ભાઈ, મફત આવે કોઈ. સવારમાં એક તો ધંધો કરવા આવ્યા હતા ને બગાડવા આવો ખોટા. ક્યાંથી આયા હો તમે? ઓ ગામના જ છો. ગામના અલા દાન ભાઈ તો કાલ અલા દાન ભાઈ તો સવારમાં ખોટો બુની બગાડવા આવે. ચલો ભાઈ પકોડી 100 રૂપિયાની સ્પેશિયલ પકોડી. આ વખતે છે ને પકોડી જેટલા પકોડી ખાવી દે આજો. બરા પોણી આલો જો પકોડી જી પડી ભાઈ પકોડી તો હારી બનાવી, બીજી બનાવાડો. એમ ને જો ભાઈ બનાવ ભાઈ 300 રૂપિયા લો ભાઈ. અમારે અમે ત્રણ ગાડી રહી. સ્પેશિયલ પકોડી દે. અલ્યા આવી સ્પેશિયલ હોતી હોય છે. અલ્યા ભાઈ ખાઈ ગયા પછી તો શું પૂછે તું? એ રોમાન કરે સોની મની. 3 રૂપિયા છે આ વળી. 30 રૂપિયા ની 300 રૂપિયા કાઢ નાખ ભાઈ, મજા નહીં આવે હોય. મજા નહીં આવે એટલે 3 પકોડી 300 રૂપિયા ચા મળે. અલ્યા ભાઈ તો આલ ને સોની મની પૈસા. તારે પૈસા આલ એમ પૂછો કે પછી આપણે પકોડી બેટાડી પડી પૈસા લેવાનો મેં. વેટાડી ખબર પડે આ શું બોલે 30 રૂપિયા પકોડી 300. શું થયું એક ભાઈ? તો પકોડી ખો સો. આ 3 પકોડી આઈ ગયો તરત મારથી બબાલ કાઢો તો એટલે ભાઈ જો ભાઈ તું આ ભાઈ પૈસા મુંબઈ તમે બરાબર છે. કરો લોટલા ભાઈ પૈસા લાય એમ. હા વળી શું પેલા કે તું મારે ખાવે તો ઓય 300 ની 3 ભાઈ તું મને ઓળખતો નહીં, મારે તો અમને ભમાવું પાછો ઓય. આ બસ આવી છે તું ભમાવું. તો પૈસા લાય ઓય. હાલો ભાઈ એમ આવતા નહીં આવે બીજી વાર. ધંધા મત કરો કો. અલા ભાઈ આને હમણાં હાલી ગયો. હા પકોડી સ્પેશિયલ પકોડી. ખબર નહીં ચોથી હેડ્યા આવે છે, ખબર ના પડે મૂર્ખાને.
પકોડી વાળો ઊભો છે. લે ભાઈ પકોડી લે. પકોડી ખાવી ઓવે. લ્યો પકડો અલે આ એટી ડીશ વાલે. નવી ડીશ લે. એ સાલે ના. તો છે મફત આલે છે. પકડ હા એમ. લે ભાઈ પાણી કોણ આલશે? આ લે પોણી પાણી ત્યાંઠું નહીં કે એ આઠું ના હોય કોઈ મોઢે નહીં મોઢે હોય એમ? ખો એ પકોડી સ્પેશિયલ પકોડી બોલો ભાઈ આ પકોડી હતી? તો શું હતું કોઈ દમ જ નહીં પકોડીમાં તો. એવું છે એમ તો મરસું નાખું હું તો આ હેડ્યું નહીં એ ખાય. ભાઈ 100 રૂપિયા ચાલતો હતા શેના 100 રૂપિયા? એ પકોડી ખાધી એટલે 100 રૂપિયા છે. એક પકોડી ના 100 રૂપિયા છે સોનો મને પકોડી હવે તો 50 પૈસા હાલો પકોડીના. અલ્યા પૈસા એટલે કમલા સમજાવી ઘોડો ફૂટ નહીં પાડો પૈસા નહીં કોઈ. અલ્યા તારું થાય તારું પૈસા લોક નહીં હાલવા તાર ડોહા તું છોડ ન કે ઉપર. અલ્યા ડોહા. મને આ બાજુ અંદર આ બાજુ. પૈસા લોક પૈસા લાય ડોહા પૈસા કોઈ નથી. પૈસા લાય કી પૈસા મારા લાય છે કી ને? પૈસા લાય મારવાથી. પૈસા લાય કી આલો છો. પૈસા લાય ઓય હા. તને ખબર ના હોય કઈ જો આખા ગોમને ભમાઈને મેકુ પાછો હોય ઓય આવો અમે આગા. ઓય હારું પકોડી મૂકવા દમ ના ખોટા 100 રૂપિયા હાલે. હા કે ઘરે આવ્યો કહેતો તો ઘરે ખાઈ લો ઘરે. કાધું પીવું તો સારું હતું પણ. વડા પકોડી ખાઈને આવ્યો? હો ખાઈને આવ્યો. પકોડી હું કાંઈ મને તો પેલા માર્યો. ચમ માર્યો? અલે 100 રૂપિયા પકોડી, એક પકોડી ના 100 રૂપિયા લીધા. ઓહો, એટલા બધા? મને તો ચેવો માર્યો પેલા તો. હાલો આપણે પકોડી નું કોઈ જમે નતો. હા. ગામમાં બનાવે એવી ને એવી પકોડી બનાવે આ તો. આ તો 100 રૂપિયા લીધા. તો 100 રૂપિયા લીધા. મેં તો કીધું વિદેશી પકોડી હું. ઓહ. પેલા તો ચેવો મને તો માર્યો. વાંધો નહીં, તું ઘેર જા, હા આરામ કર ને હવે જો કે હું જવું એ. પકોડી ખાઈ તું હા. પણ 1 રૂપિયો ના આલું એવું હું આઈડિયા કરીને તું જોઉં છું. જા લેતો આય તો. હા. હું તો લઈને આવે તું લેતો આય. માની શોખ ને ઈ હવે હું તો લઈને આવે ઈ લઈને આવે. તું જો ખાલી હવે. ઓ તારી આ પકોડી તો આપણે ગોડે કીધી હતી જ પકોડી છે. આ પકોડી આપણે બધાને છેતરી જશે છે. આવતા રહો ભાઈ આવતા રહો પકોડી આવો હટો દવાજો. બોલો ભાઈ કેટલાને બનાવું તમે ચે ગમના આજ ગોમનો ભાઈ એવો હોય નહીં એટલે એ તો ભાઈ હમણાં થોડો મુંબઈ બાજુ હતો હવે આવ્યો જ છું કાલે ગોમમાં એટલે પકોડી ચાલુ કરી મારે છોકરા લગ્ન છે હા 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 એટલે પકોડીનો ઓર્ડર આલવાનો તમારે. એવું છે એમ તો હોય ઓહો કેટલાનો હાલવાનો છે છે 10,000 જેવો મોણ આવશે અંદર. શું વાત કરો 10,000 હા. પણ ભાઈ જો મારો ભાવ ઊંચો છે તમને કહી દઉં શું ભાવ છે? 100 રૂપિયા એક પકોડી ના છે ઓ બાપ. હોય હાલો જ કહો તમારા માટે છેલ્લા 90 રૂપિયા કરી દઈશ પકોડી ના ભાઈ એવું એમ? હોય તમે 10,000 પકોડીનો ઓર્ડર આલો છો ને એટલે હા તો અધોણી અડો તો તારીખ લખજો પડી અંદર અને સખાડો 23 છે. અલ્યા તમને એક નંબર લાગશે સ્પેશિયલ પકોડી છે એવું આ સખાડો તાર. મારો બેટો એક જ ફેરે 10,000 નો ઓર્ડર મળે પેલો દાડો ને કમાઈ ગયા આપણે તો મુંબઈ થી સારું શું ઘરે આવતો રહ્યો રાખો એલા ભાઈ પોણી તો આલે ને. આ પડી પાણી પીઓ ખબર આવ્યો તમે તો નવું આલું તમે આટલો મોટો ઓર્ડર આલ્યો ભલા મોણો એવું પાણી પીવાતું છે લ્યો રાખો ચીવી લાગે ઈ કહો આવ કેવી લાગી પોણી છે. મળી ગઈ ઉભા રહો, થોડું મેઠ નાખો લ્યો લ્યો હવે શાખો કેવી લાગી મોટું ઓછું પડી છે. મરચું ઓછું પડ્યું છે એ લે આ મરચું નાખ્યું રેડી લે આ મરસા વાળી હવે કોઈ ચીવી લાગી એટલે તમને ખોટા આ તો શું કે ઓછી બને ને એટલે 10,000 પકોડી બને છે એટલે લોકો આમ તમારે વાગળી સાફતા થઈ જાય જેમન રેડી 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 રેડી. સારું હેડો તો કઈ તારીખે ઓર્ડર છે આ મહિનાની 30 તારીખ છે. 30 તારીખ લખી દેજો. હા. સારું સારું ને એડ્રેસ તો કહેતા જો આપણે નેહડા ક્યુ નેડા રેડી પાસે. હિલડીભાઈ હા સારું સારું આપતો રહીશ હા. હો સારું તાર આવજો અને ખાવી વધારે ખવડાવું ના ના હવે આવી ગયું. સારું હા. પકોડી બનાવવા માર દે હવે પકોડી બનાવું પણ હવે ભાઈ પતી ગયું હો હવે પકોડી મારા પૈસાનું પાટી ગયું છે અલે આ મોટો ઓર્ડર મળ્યો ગોડા ઓલો ભાઈ રહ્યો હોય. એને મોટો ઓર્ડર આલ્યો છે 10,000 પકોડી નો એને તો ઓર્ડર આલ્યો છે હોય અને 4 નો આલ્યો છે આ મહિના 30 તારીખે તમ હસો પેલું તો આ મહિનામાં 30 તારીખ નથી 29 સુધી જ છે
અલ્યા અલ્યા લોસો માર્યો લોથો ને બનાવી ગયો તમને તમને ક્યાં ખબર છે દેની એટલે એવું છે એક નંબરનો છેતરપિંડી થઈ ગઈ અલ્યા લોસો માર્યો ખરેખર હવે શું કરવું હું તો મારા બધો છેતરી ગયો મારી તો પકોડી ખાઈ ગયો કેટલાની ગાધી પીધી અલ્યા 400 રૂપિયાની પકોડી ખાઈ ગયો એક પકોડી તમને ખવડાવી ગયા હતા. ભૂડા પકોડી વેચો તો તમને ખબર પડે કે ના પડે કેટલી તારીખ હોય ને કેટલી ના હોય અલ્યા પણ અમે તો મુંબઈ થી આયા અમને તો કોઈ ખબર જ નથી મુંબઈ થી આયા છો મુંબઈ થી આયા તો હવે શું કરવું કેટલાની વેચો તો એક પકોડી 100 રૂપિયાની તો પણ તુંય ભમાવાની જ વાત કરે આ છેતરવાની વાતો છે બધી આ રૂપિયાની એક પકોડી મળે છે ભાઈ હું તો મુંબઈનો ભાવ લઉં છું મુંબઈનો ભાવ લે ઓલે તારી લઈને દાતો રે કોઈ નહીં. સાચી વાત છે હવે તમે ખાઓ હવે હું તો શું ખાઉં તારે ઓર્ડર થઈ ગયો હવે તું કરે જાય તો હવે અલ્યા તારે પણ ખાતા જો ને ભલામણો ઈ તો ભૂલ થઈ બસ હવે ગઈ મારે હા હા હવે ખાતા જો મારે- ને. મારે નથી ખવાય મારે શું આ હું રૂપિયાની આલી મારે ઉપવાસ છે હે નહીં ખવાય. અલ્યા ખાતા જો ને ભલામણો ખાતા જો તમે ઘરે હારું છોકરા હારું લેતા જો પણ છોકરા જ નહીં હું અઢોરો ને પણ તમે મારા જ જેવા છો એમ ને તો હારું લે માર ભાઈ હું છું સારું તો તમે જો ને હું હવે ઘરે જો મારે આવો ધંધો કરવો જ નહીં એ હારું હો સારું આવજો પછી હોય આબુ નહીં પાછો હવે મુંબઈ જતું રહેવું છે આવા ધંધા કરાતા હશે